39 ગણા કહેવાય ને, કેટલા કહેવાય? 39 ગણો વધારો કરી નાખ્યો તમે 1 મિનિટમાં. હજુ તમારા મનનું ઠેકાણું નથી. તો 4 લાખે તમને નહીં પતે આપશું તો 10,000 સંતોષ નથી એટલે લાખે માગ્યું, લાખે સંતોષ ન થયો 4 લાખે. 4 લાખ મળે ને તો તે હું તમને ફ્રીલી કહું છું કે તમે કોઈ દિવસ સુખી નહીં થાઓ, તમે નહીં ભગવાન ભજી શકો, કારણ કે તમને સંતોષ જ નથી મળ્યા તોય તે તમે ઊંચા નીચા થાવ છો. મળે તમે શું ચાલ્યા રહેશો? માટે નહીં, હજુ તમે લાયક નથી પૈસા માટે. જે છો ને બરાબર છો. તો આવી સ્થિતિ આપણી પણ થતી હોય છે. આ તો આપણા વશમાં નથી, આપણું ચાલતું નથી. બાકી આપણે તો આખી દુનિયામાં બધો પૈસો આપણી જોડે જ હોય એવું જ છીએ. આ તો આપણે કરી શકીએ એમ નથી, આપણે પનો ટૂંકો પડે છે. તો સંતોષી બનો. મોટામાં મોટું માણસ દુઃખી થાય છે એનું મોટું કારણ સંતોષ નથી. બહુ થોડુંક આ વાત સમજીને જજો પેલા જાઓ ત્યારે. બહુ જ આનંદ આવશે. ઘણા અમે જોયા છે. સેવક નાનો હતો ત્યારે અમારી ઇંગ્લિશમાં એક સ્ટોરી આવતી, ટોલ્સ્ટોયની સ્ટોરીઝ ઓફ ટોલ્સ્ટોયની વાર્તાઓ આવતી. તમે ઘણા બધા વાંચી હશે. ઇંગ્લિશમાં ટોલ્સ્ટોયની વાર્તાઓ આવતી, નાની નાની વાર્તાઓ આવતી. હજુ મને ઇંગ્લિશની એક સ્ટોરી યાદ આવે છે નાનપણની, સ્ટોરીઝ ઓફ ટોલ્સ્ટોય. અને એમાં એક વાત આવતી, રશિયાના રાજાની વાત આવતી કે રશિયાના રાજા એક દિવસ એમની પાસે પોતે દરબાર ભરીને બેઠા છે અને એક ગરીબ માણસ આવે છે. આવીને કહે છે, રાજન, મારી એક વિનંતી છે, મારી એક પ્રાર્થના છે કે ભાઈ સાહેબ, હું ગરીબ માણસ છું તો મને થોડીક હેલ્પ ના કરો? એટલે પેલા રાજાએ કહ્યું કે જરૂર કરીશ, બોલ તારે શું જરૂર છે? શું જરૂર છે તારે? પૈસા જોઈએ છે? શું જોઈએ છે તારે? નહીં, મારે જમીન જોઈએ છે, હું ખેડૂત છું, હું ફાર્મર છું, એટલે મારે નાનકડી જમીન જો મને આપો તો હું ખેતી કરીશ અને એમાંથી મારું ગુજરાન ચલાવીશ. મારી પાસે, હું અત્યારે લેબર કરું છું, હું અત્યારે મજૂર તરીકે કામ કરું છું, પરંતુ મને થોડી ખેતીની જમીન મળી જાય તો હું ખુશ થઈ જાઉં, હું એમાંથી ગુજરાન ચલાવીશ. થોડી ખેતીની જમીન આપો. રાજા પૂછે છે, બોલ કેટલી જમીન જોઈએ છે? કે આપો એટલી. નહીં, તું માગ એટલી આપો બસ. રાજા એમ કહે છે કે તું માગ એટલી આપો. અરે રાજાને આપો એટલી મને મંજૂર છે, મારે તો મફત જ લેવાની છે, આપ મને ભેટ આપી રહ્યા છો તો મારે મગાય નહીં. ના, હું કહું છું તું માગ એટલી આપો. પેલો મૂંઝવણમાં પડ્યો, ખરું કેટલી માગો? આવો જો ઓછી માગો તો અહીંયાથી દુઃખ થાય કે હારું ઓછી માગી લીધી, અને વધુ માગો ને જો વધુ પડી જાય તો રાજા કદાચ મને કાઢી મૂકે. ખરું કેટલું માગું? રાજાને કે રાજન, તમારી શું ઈચ્છા છે એમ કહો ને, તમારે શું આપવાની ઈચ્છા છે? રાજા કહે છે, સાંભળ, આવતીકાલે સવારે અર્લી મોર્નિંગમાં સૂર્ય ઉગે પહેલાં તું આવી જજે. હું બહાર જ્યાંથી આપણું ગામ પૂરું થાય છે અને ખેતીની જમીનો શરૂ થાય છે, એગ્રીકલ્ચર લેન્ડ શરૂ થાય છે, ત્યાં હું ગાડી લઈને આવી જઈશ અને ત્યાં હું બેઠો હોઈશ. તું મને ત્યાં સવારમાં 6 વાગે મળજે, ત્યાં હું તને જમીન આપી દઈશ. પેલો તો 6 વાગે પહોંચી ગયો. 6 વાગે નહીં, અડધો કલાક વહેલો પહોંચ્યો હશે. પેલા રાજા જઈને બેઠેલા, આવી ગયા રાજા, બેઠા. પેલા રાજન, જમીન સાંભળ, તને જમીન માટે જ બોલાયો છે. બોલ, તને હું અત્યારે કહું છું, જો સવારના 6 વાગવાયા છે, સૂર્ય ઉગ્યો નથી, તૈયારી છે. હું હમણાં સૂર્ય ઉગે ને વખતે 1, 2, 3 એમ કરીને 3 તાળી પાડીશ, અને જેવા 3 બોલું ને એટલે તારે દોડવાનું શરૂ કરી દેવાનું. ઊભો રસ્તો છે અને રસ્તા ઉપર તારે દોડવાનું. દોડતા 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 તું સાંભળી લે, હું તને જે શરત કહું છું, એ કન્ડિશન કહું, એ સાંભળી લે. સાંજે 6 વાગે સૂર્યાસ્ત થાય, બિફોર ધેટ, સૂર્ય આથમે પહેલાં ત્યારે અહીં આવી જવાનું, ત્યારે અહીં પહોંચી જવાનું. તું જેટલું દોડ્યો હશે અને ત્યાંથી તું પાછો વળ્યો હશે અને તું અહીંથી જેટલું દોડીશ એટલી જમીન તારી, 2 બાજુની, રસ્તાની 2 બાજુની એટલી જમીન તારી. કેટલા કલાકમાં દોડ? 12 કલાક. અત્યારે 6 વાગ્યાથી સાંજના 6. તો જેટલું દોડીને પાછો વળી